સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિર્લિપ્ત રાય, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ તથા પ્રેમસુખ ડેલુ, જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના નિર્દેશ અનુસાર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા ઇસમો સામે અસરકારક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને એસઓજી શાખાની ટીમ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને બાતમી મળી હતી કે ચુડા તાલુકાના જોબાડા ગામની પરનાડિયા શેરીમાં રહેતો એક ઇસમ કોઈ પણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી વગર એલોપેથી દવાઓ આપી સારવાર કરી રહ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજી ટીમે પીએચસી જોબાડાના મેડિકલ ઓફિસર ક્લાસ 2 ડોક્ટર ભવેશભાઈ માલકિયા સાથે સ્થળ પર દરોડો પાડ્યો. દરોડા દરમિયાન નીતિનભાઈ ધીરુભાઈ વિરજા જિલ્લો બોટાદવાડાની ભાડાના મકાનમાં ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા દબોચી લીધા હતા. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી કુલ 68 પ્રકારની એલોપેથી દવાઓ મળી હતી, જેની કુલ કિંમત ₹16,193 છે. ત્યારે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ, લીંબડી.